ફરી એકવાર સ્વાગત છે આપનું 21st સેન્ચુરી વુમનમાં. ભાવિનીબેન, વાતના દોરને આગળ વધારીએ. કોલેજ કાળની આપણે વાત કરી કે કોલેજમાં ખૂબ જ સારા મહત્વના રોલ ભજવવાનો મોકો મળ્યો. સ્વાભાવિક રીતે એવું હોય છે કે કોલેજ પતે એટલે પરિવાર તરફથી પણ એવો આગ્રહ હોય કે ભણવાનું પત્યું છે, ચલો હવે લગ્ન જીવનમાં બંધાઈ જાઓ. શું હતું એ તમારા પક્ષે? હા, મારા પક્ષમાં એવું હતું કે નાનપણમાં માને ગુમાવ્યા પછી મારા ફાધરે બીજા લગ્ન ન કર્યા. એ અમારા લોકો માટે કે ને બીજી માં આવે તો છોકરાઓને કેવી રીતે સંભાળશે ખબર નહીં. અને અનફોર્ચ્યુનેટલી એવું કહેવાય કે મારા ફાધરની મિલ 82માં સડનલી બંધ થઈ ગઈ. અને એ દરમિયાન નાટકનો શોખ હતો એટલે ઘણી બધી પ્રપોઝલ્સ આવી કમર્શિયલ નાટકો વાળાની કે તમે અમારી સાથે કામ કરો. પણ ટુ બી વેરી ઓનેસ્ટ, નાટક એ મારો પહેલો પ્રેમ છે, અભિનય એ મારો પહેલો પ્રેમ છે. પણ આઈ હેટ નાટકીય પીપલ. જેને નાટક જીવનમાં કરતા હોય એવા માણસો મને ન ગમે. એટલે મારું મનથી એવી ઈચ્છા હતી કે મને નાટકને પ્રોફેશન તરીકે નથી સ્વીકારવો, આ મારી પૂજા છે. એટલે મેં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં એમેચ્યોર થિયેટર કર્યું લગભગ 4-5 વર્ષ સુધી કોલેજ છોડ્યા પછી. અને અચાનક ફાધરની મિલ સડનલી બંધ થઈ ગઈ અને મારે ન છૂટકે પછી અભિનયને મારા પ્રોફેશન તરીકે સ્વીકારવો પડ્યો. કારણ કે મારે ઘરની જવાબદારી આવી ગઈ. હું એક પ્રાઇવેટ જોબ તો કરતી હતી પણ એનાથી ઘરની જવાબદારી પૂરી નહોતી કરી શકતી. એટલે પછી મેં નાટક, સિરિયલ્સ એ બધાને, ટૂંકમાં ડ્રામાને, એક્ટિંગને એ મારો પ્રોફેશન બનાવ્યો. અને પીજથી, જે પીજ આવતું હતું પહેલાં, ત્યાંથી સિરિયલ્સની બધી શરૂઆત થઈ. ટેલિપ્લે કર્યા, સિરિયલ્સ કરી, એ બધું ત્યાં ભજવતા આવ્યા. અને પછી એવું કહેવાય કે કાકા ચાલે વાંકા નામની સિરિયલ, જી, જે ખૂબ જ ફેમસ. હા. પણ એમાં પણ એક મજાની વાત છે કે 22 વર્ષની ઉંમરે આજે તમને કોઈ કહે કે તમારે 60 વર્ષની કાકીનો રોલ કરવાનો છે તો કોઈ પણ એગ્રી ન થાય. પણ સમાવ એ વખતે એવી એક પરિસ્થિતિ હતી કે કામ તો કરવાનું જ હતું. સેકન્ડ, બીજો એક સ્વભાવ હતો કે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર કામ કરવું છે. મને મારા ઉસૂલોને જાળવીને કામ કરવું છે. મારી માએ મને જે શીખવ્યું છે, જે કેરેક્ટર, એ મારી શીરાને ધમનીમાં વહેતું આવ્યું છે. તો એને છોડીને કામ નથી કરવું. તેને ડિસાઇડેડ કે કંઈ વાંધો નહીં, 22 વર્ષે 60 વર્ષનો રોલ કરીશ. જો અંદર કંઈક પડ્યું હશે તો એ 60 વર્ષનો પણ લોકોને ગમશે. અને થયું પણ એવું, બાય ધ ગ્રેસ ઓફ ગોડ, એ 60 વર્ષનો જે ભજવેલો કાકીનો રોલ આજે હું જોઉં છું તો અમેરિકા, લંડન, યુરોપ જ્યાં પણ જાઉં છું કે જ્યાં ગુજરાતી છે ત્યાં લોકો મને કાકી તરીકે ઓળખે છે. એટલે એ માઇલસ્ટોન જેવો થઈ ગયો મારે માટે. એ પછી ઘણા બધા રોલ ભજવ્યા, ઘણી બધી સિરિયલ્સ કરી, ઘણી બધી ફિલ્મો કરી. ઓલમોસ્ટ 70 જેટલી ફિલ્મો કરી છે. પણ એમાંય લોકો હજી મને કાકી તરીકે જ ઓળખે છે. ફિલ્મોમાં પણ 1-2 રોલ ડેફિનેટલી લોકોને ગમ્યા અને લોકો એ રીતે ઓળખતા થયા. ને રહી વાત લગ્નની, મારા ફાધરને એ મિલ બંધ થયા પછી સડનલી માણસ બહુ જ પ્રવૃત્ત હોય ને પછી અચાનક એ નિવૃત્ત થાય એટલે એને ન જોઈતી વ્યાધિઓ લાગે. એવું જ મારા ફાધર સાથે પણ થયું. ને મારા ફાધરને પેરાલિસિસનો એટેક આવ્યો અને ઘરની એમને સાચવવાની જવાબદારી મારે માટે ખૂબ મહત્વની હતી. ને એ સમયે જ્યારે પણ કોઈ આવીને કહેતું કે ભાવિની માટે આપણે ફલાણી જગ્યાએ જોઈએ કે તે, ત્યારે મેં મારા ફાધરની આંખોમાં ઇનસિક્યોરિટી જોઈતી. અને એ વખતે મેં નક્કી કર્યું હતું કે મારા ફાધર જીવે છે ત્યાં સુધી લગ્ન કરવાનો વિચાર નહીં કરું. અને 3-1 વર્ષ થયા મેં મારા બાપને ગુમાવ્યા ને, અને હવે કદાચ એકલા રહેવાની ટેવ પડી ગઈ છે. જી, એટલે એ આખો સમયગાળો પસાર થઈ ગયો. હા, બિલકુલ. અને આ તમે જે વાત કરી કે સિરિયલ શરૂ કરી, તમે નાટકોમાં ઘણું બધું કામ કર્યું, ફિલ્મો કરી, ખૂબ જ યાદગાર એવી કોઈ સિરિયલ અથવા કોઈ ફિલ્મ વિશે તમે શેર કરવા માંગો આપનો અનુભવ? સિરિયલ તો મેં આપને કહ્યું તેમ કાકા ચાલે વાંકા, કાકી ભારે પાકી, જસુબેન જાસૂસ, એવી ઘણી બધી કોમેડી કહેવાય, કોમેડી બેઝ પણ કંઈક મેસેજ આપી જાય એવી મજાની સિરિયલો કરી કે જેમાં લોકોએ ખૂબ આનંદ દે તાળી. આ બધી પ્રોફેસર પ્યારેલાલ, સો મેની સિરિયલ્સ. અને ફિલ્મોમાં દેશરે જોયા, દાદા પરદેશ જોયા, ઢોલો મારા મલકનો, સેથીનો સિંદૂર, એકવાર પીયુને મળવા આવજે, કે એવા ઘણા બધા ફિલ્મો. પણ એમાં ઢોલો મારા મલકનો એ માઇલસ્ટોન એટલે થયું
કે એ મજાની વાત છે કે એમાં મેં પ્યાલા બરણીવાળીનો રોલ કર્યો હતો. આમ બ્રાહ્મણની દીકરી છું પણ પ્યાલા બરણીનો રોલ તો કર્યો, એમાં મને એવોર્ડ્સ પણ મળ્યા. પણ અહીંયા વાત પૂરી નથી થતી. પ્યાલા બરણીનો રોલ કરવા માટે થઈને દિલ્હી દરવાજા બહાર 1 મહિના સુધી 1 કલાક એ લોકોને ઓબ્ઝર્વ કરવા જતી, કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, કેવી રીતે બીડી પીવે. જોકે મેં અજમાની બીડી પીધી હતી પણ પીધી હતી, પાર્ટ ઓફ રોલ. એ બધું શીખીને આવીને આજની તારીખમાં હું જ્યારે લો ગાર્ડન જાઉં, મકાઈવાડીઓ પાસે કે કોઈ ફ્રૂટની લારીએ જાઉં કે ફ્રૂટ બજારમાં જાઉં, તો એ જ દેવી પૂજક બહેનો આજે એમ કે છે આપણી નાતના આવી ગયા. હજી પણ એ લોકો મને એમની નાતની માને છે. એ જોઈને ક્યારેક હસવું પણ આવે ને ક્યારેક આશ્ચર્ય પણ થાય કે એ રોલમાં એવો જાન રેડી દીધો કે જે એટલો રોલ તમે આત્મસાત કર્યો કે એ લોકોને એવું લાગ્યું કે જે બહુ Yes. સરસ અભિનય વાત તો છે. કહેવાય છે ને કે પરકાયા પ્રવેશ. કલાકાર જે છે એ મટી જાય અને જે ભજવે છે એ થઈ જાય તો જ એમાં 100% મળે. અને એટલે ઈશ્વરનો આભાર માનતી હોઉં છું કે એક ભાવમાં કેટલા બધા રોલ ભજવવા માટે એને આપ્યા, અઢળક રોલ ભજવવા આપ્યા. ભાવિનીબેન, બીજો પ્રશ્ન એમ પૂછવાની ઈચ્છા થાય છે કે આટલું બધું આપે કામ કર્યું છે, ઘણી બધી સિરિયલ્સ, ઘણી બધી ફિલ્મો, આટલા બધા નાટક, સૌથી ગમતો રોલ અને સૌથી એ આખા સમગ્ર કાર્યક્ષેત્રમાં ગમતો કંઈક યાદગાર પ્રસંગ જો અમને તમે શેર કરો. એમાં 2 વાત છે. એક તો ગમતો રોલ માનનીય મારા પિતા સમાન છે, લેખક છે ચીનુ મોદી. એમની રાયના પર્વત પરથી ભવનનું શોર્ટ ફોર્મ કરીને જાલકા નામની એક કૃતિ એટલે એક નાટક લખ્યું હતું, જેમાં હું જાલકાનો રોલ કરતી હતી. અને એ રોલ કરતી વખતે મને બરાબર યાદ છે કે એટલા સુંદર મજાના ડાયલોગ્સ હતા કે ડાયલોગ્સ જ્યારે અમે ડિલિવર કરતા હોઈએ ત્યારે ઓડિયન્સમાંથી એટલી બધી ક્લેપ્સ આવે કે વચ્ચે ઊભા રહી જવું પડે. અને એ જે ક્લેપ્સનો નશો જે વર્ષો સુધી જાણે આપણને આમ હેંગઓવર રાખે, એટલે એક એ મજાની અદ્ભુત ઘટના કે જે હંમેશા યાદ રહી ગઈ છે. અને બીજું વડામણા નામની એક પન્નાલાલ પટેલનું વડામણા નામનું નાટક હતું, જેની અંદર મારી સામે રોલ કરતા હતા માનનીય માર્કંડ ભટ્ટ, જેઓ બરોડા મ્યુઝિક કોલેજના ડીન રહી ચૂકેલા છે. તો માર્કંડભાઈ સાથે હું અંબાનું કેરેક્ટર કરતી હતી એમાં. અને અમારા ડાયરેક્ટર નિમેશ દેસાઈએ એમને મને અંબાના કેરેક્ટરને જીવતું કરવા માટે થઈને એક તાવડી આપી હતી. એમાં જીવતા અંગારા હતા, નીચે ભીનો રૂમાલ હતો પણ 2 મિનિટનો એ સીન હતો. અને એ અંબા કોણ તો જીવતા અંગારા સાથે રમીને જે એવી તાકાતવાળી સ્ત્રી કે જે જીવતા અંગારા સાથે રમી શકે એવો એક સીન હતો. પણ કમનસીબે માર્કંડભાઈને થોડું યાદ નહીં રહ્યું હોય કે યાદ નહોતો રહ્યો ડાયલોગ, અને પાછળથી પ્રોમ્પ્ટરનો અવાજ એમના સુધી પહોંચતો નહોતો. એટલે જ્યાં સુધી એમને પ્રોપર ડાયલોગ મળતો નહોતો ત્યાં સુધી મુખી હતા, એટલે એ હુક્કો ગગડાવતા હતા. અને એમને ક્યાંય સુધી લગભગ 5 મિનિટ હુક્કો ગગડાવી રાખ્યો, કારણ કે એમને ડાયલોગ પૂરા સંભળાતા નહોતા અને એ ડિલિવર કરી શકતા નહોતા ડાયલોગ. અને પછી હાથમાંથી પેલું ભીનું કપડું પણ વરાળો કાઢવા માંડ્યું ત્યારે એક ઇમ્પ્રોવાઇઝ કરીને ડાયલોગ બોલી કે મુખી તમારી વાત તો બહુ તમે વાતમાં મોણ નાખો છો કરીને બાજુમાં એ જીવતા અંગારા મૂક્યા અને પછી આગળ ઉપર ડાયલોગ શરૂ કર્યા. એટલે આવા અનુભવો પણ બહુ યાદ રહી જાય એવા હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ક્યાંય ના જતા જોડાયેલા રહો 21st સેન્ચુરી વુમન સાથે, કારણ કે એક ખૂબ નાનકડા બ્રેક બાદ હજી